અમોદની નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાંથી યુવાનની લાશ મળતા ચકચાર. યુવાન જર્જરિત બિલ્ડિંગના પહેલા માળેથી નીચે પડ્યો હોવાનું પોલીસનું અનુમાન. આમોદના પુરસા રોડ ઉપર આવેલી નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાંથી આજરોજ સવારે એક યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. મરણ જનાર યુવાનની આસપાસ લોહીના નિશાન જોવા મળતા પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. લાશ મળી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદના મહેશ બાબુભાઈ વાઘેલા હાલ રહેઠાણ આમોદ તાલુકા આમોદ જિલ્લા ભરૂચ, મૂળ રહેઠાણ નોંધણા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચના આજ રોજ સવારે 7 કલાક પહેલા કોઈપણ સમય આમોદની નર્મદા નિગમની જર્જરિત બારીબારણા વગરની જૂની કંડમ બિલ્ડિંગના પહેલા માળેથી અકસ્માતે નીચે પથરાવાળી જગ્યા ઉપર પડી જતા ફરજ ઉપરના ડોક્ટરે તેમને મરણ જાહેર કર્યું હતું. આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઈ વાઘેલાએ ફરિયાદ આપતા પોલીસે અકસ્માત ગુનો નોંધી મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરાવીને આગળની તપાસ હાથ ધરી હતી.